આજકાલ ઘણી બધી જ્યોતિષ એપ્લિકેશનો છે જે ખૂબ જ ગેરમાર્ગે દોરનારી છે. પતિ પત્ની બજારમાં જાય છે અને બાબાજીને પૂછે છે કે તેમને બાળક ક્યારે થશે. તમને શરમ નથી આવતી? આ ખૂબ જ અંગત બાબત છે. એક વૃદ્ધ બાબાજી આમાં શું કરી શકે? અને તે બાબાજી પણ આમ દાઢી સહેલાવતા હમણાં કહું છું બચ્ચા, કોઈ જાય છે કે મારા વિઝા નથી થતા, જેને તમે પૂછી રહ્યા છો એનો પાસપોર્ટ નથી બન્યો હજુ સુધી. નોકરી મળશે કે નહીં એ કોઈ બીજું તમને કહેશે શું? પછી ભલે તે જ્યોતિષી હોય, કાકા હોય કે બીજું કોઈ બીજું કહેશે અરે સખત મહેનત કરો, આગળનું કામ સંયોગનું હોય છે, કોઈ જ્યોતિષી નથી કહી શકતા. હું શું કરવા આવ્યો છું? સાહેબ શા માટે ગયા છો? મંદિર માંગવા ગયા છીએ. માંગવા ગયા છો, માંગવા. ભિખારી પેદા થયા છો અને ભિખારી જ મરશો. જ્યોતિષ એક વિજ્ઞાન છે અને તેમાં કંઈ ખોટું નથી. કેટલીક બાબતો વિજ્ઞાનની વ્યાખ્યામાં આવે છે, ચકાસી શકાય તેવી અને ખોટી રજૂઆત અને આ જૂઠાણો, દંભ વગેરે અહીં શું થાય છે? હું ગુરુગ્રામથી આવું છું. હું એમએનસીમાં જાહેરાતમાં કામ કરું છું. હું છેલ્લા 10 મહિનાથી તમને સાંભળી રહ્યો છું અને જીવનમાં ઘણા ફેરફારો થયા છે. તે માટે ખૂબ ખૂબ આભાર. સંસ્થાનો આભાર. સાહેબ, આજે મારો પ્રશ્ન, હું પોતે જાહેરાતમાં કામ કરું છું અને આજે બજારમાં ઘણી બધી જ્યોતિષ એપ્લિકેશનો છે જે ખૂબ જ ભ્રામક પ્રચાર કરે છે અને આ પ્રચાર એવી રીતે કરવામાં આવે છે કે તેમને લાઇક્સ, એન્ગેજમેન્ટ વ્યૂઝ મળે અને ત્યાંથી લોકો તે જાળમાં ફસાઈ જાય છે. અને જો તમે કંપનીઓના ટર્નઓવર પર નજર નાખો તો તે કરોડોમાં છે, રેવન્યુ પણ, ફંડિંગ પણ અને તેમની બેલેન્સ શીટ અથવા જે પણ છે. જો તમે તેને સ્ટાર્ટઅપ દ્રષ્ટિકોણથી જુઓ તો તે ક્ષેત્રનો ઓનલાઈનમાં મોટો ફાળો છે અને તે ઘણો વધારે ભ્રામક પ્રચાર પણ કરે છે. આપણે આ જાળમાં ફસાઈ રહ્યા છીએ અને મોટાભાગે શિક્ષિત લોકો તેમાં ફસાઈ રહ્યા છે. એનું શું કારણ છે? જે વ્યક્તિ એ નથી જાણતી કે જીવન આપણા પોતાના હાથે બનાવી શકાય છે અને જીવનમાં બધા યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ આપણી પોતાની ચેતનામાં રહેલી હોય, તે માણસ સ્વાભાવિક છે ને કે પોતાને બાહ્ય શક્તિઓનો ગુલામ માનશે. જો મને ખબર નથી કે શક્તિ અને બળ, ચેતના અને પસંદગી આ બધું મારી અંદર છે, તો પછી મારે મજબૂર થઈને શું માનવું પડશે? કે મારું ભાગ્ય કોઈ બાહ્ય શક્તિ દ્વારા નિયંત્રિત છે, તે માનવું પડશે ને? કોઈ મને નિયંત્રિત કરી રહ્યું હશે, કાં તો હું તેને નિયંત્રિત કરી રહ્યો છું. નહીં તો જો મારું જીવન મારા દ્વારા નિયંત્રિત ન હોય તો તેને કોઈ બીજા દ્વારા નિયંત્રિત કરવું જોઈએ. હવે તે મારા દ્વારા નિયંત્રિત છે કે નહીં તે જાણવા માટે મને શું ખબર હોવી જોઈએ? પોતાના વિશે ખબર હોય. આપણા વિશે ન આપણું શિક્ષણ કહે છે, ન આપણા સંસ્કારો કહે છે, ન આપણા ઘર કહે છે, ન આપણા પરિવાર કહે છે. કોઈ નથી કહેતું. તો આપણી અંદર કઈ ચેતના છે અને પસંદગીની એમાં શું તાકાત છે એ આપણે ક્યારેય જાણતા નથી. તો મજબૂરીથી જે શિક્ષિત લોકો છે એનામાં પણ આ વિશ્વાસ ગહન થઈ જાય છે કે બહારની તાકતો આપણા જીવનને સંચાલિત કરી રહી છે. તો આ એસ્ટ્રો વગેરે બધું એ જ છે. બે બાબતો સમજો. જ્યારે એવું લાગે છે કે બહારની તાકાત આપણા જીવનને સંચાલિત કરી રહી છે, ત્યારે માણસની અંદર કામનાઓ બહુ ઉઠશે, કારણ કે જે પણ સારી, મહત્વપૂર્ણ અને શક્તિશાળી વસ્તુઓ છે તે બધી ક્યાં છે? બહાર છે. જો તે બહાર છે તો હું શું કરીશ? હું તેને મેળવવા માટે બહાર દોડીશ. મને ક્યારેય કહેવામાં આવ્યું તો નથી ને કે સત્યમ શિવમ સુંદરમ અને શિવોહમ. સત્યમ શિવમ સુંદરમ અને શિવોહમ, આનો અર્થ એ છે કે જે કંઈ સુંદર છે તે ક્યાં છે? કે સૌથી ઉત્તમ સુંદરતા જે હોઈ શકે છે તે મારી જ ઉચ્ચતમ ક્ષમતામાં છે. આ વાત મને ક્યાંય કહેવામાં તો આવી નથી ને? આ બે વાતોને જોડો, સત્યમ શિવમ સુંદરમ અને સાથે શિવોહમ. તો એટલે કે જે સૌથી ઊંચી સુંદરતા છે તે ક્યાં હોઈ શકે છે? અહીં. તે ક્યારેય કહેવામાં આવ્યું નથી. તો જો બહાર કંઈક દેખાઈ ગયું આકર્ષક, તો હું શું કરીશ? કારણ કે અહીં તો કંઈ સુંદર હોઈ શકે નહીં અને ચેતનાને સૌંદર્ય જોઈએ. આ જે આપણું છે ને તે સુંદરતાનું પીપાસું હોય છે. સૌંદર્ય તેને જોઈએ છે. તે સૌંદર્ય જો અંદર નથી તો તે ક્યાંથી પકડશે?
આને કામના કહે છે. ડિઝાયર તે બહાર પકડશે, અને બહાર સફળતા મળશે કે નહીં મળે એ વસ્તુ પણ હું નક્કી નથી કરી શકતો, કારણ કે તાકાત તો મારી અંદર. તો જે કામનાની પાછળ હું ભાગી રહ્યો છું તે પૂરી થશે કે નહીં થાય એ પણ કોણ નક્કી કરી રહ્યું છે? ચાંદ તારા, આ જ્યોતિષ છે. તો પહેલી વાત એ છે કે જે કંઈ સારું અને ઉચ્ચ છે તે ક્યાં છે? તે બહાર છે. બહાર છે તો હું બહાર પકડીશ, અને જો હું બહાર પકડીશ તો મને સફળતા મળશે કે નહીં આ પણ કોઈ બહારવાળો કહેશે. તેનું નામ જ્યોતિષી છે. તો એટલે તમે જોશો કે આ લોકો પાસે મોટા ભાગના પ્રશ્નો આવે છે તે એ જ આવે છે કે ફલાણી છોકરી જોઈએ છે, મળશે કે નહીં મળે? પુત્ર જોઈએ છે, થશે કે નહીં થાય? જો પુત્ર સુનિશ્ચિત કરવા માંગતા હો તો ગુરુજી કહો, વિધિ શું છે? ગુરુજી શું કહેશે? છોડો, ગંદા મજાકનો સમય નથી આ. મારું પણ દિમાગ એવું છે કે એકદમ આમ ફટ દઈને રમૂજી નીકળે છે. ના ના, નહીં કહું. હું જે કંઈ કહું છું ભાઈ તે પુસ્તકોમાં પ્રકાશિત થવાનું છે. સમજમાં આવી રહી છે વાત? હું ગયો છું આ જે જ્યોતિષ બેઠા છે એમની પાસે, અને તેમને શું પૂછી રહ્યો છું કે ફલાણી છોકરી જોઈએ છે. મને નોકરીમાં ક્યારે પ્રમોશન મળશે? તમને આમાં બે બાબતો જોવા મળશે. પહેલી વાત, બહારના કોઈ વિષયની કોઈ કામના. બીજી વાત, જે મને જોઈએ એનો નિર્ણય ચંદ્ર અને તારાઓ કરશે, હું નહીં. ત્યારે જ મને જે જોઈએ તે જ્યોતિષ મહારાજ કહેશે. મારી પોતાની ક્ષમતા થોડી કહી રહી છે, અને જે જોઈએ તે હંમેશા બહારનું જોઈએ છે. કોઈ જ્યોતિષીને જઈને નથી પૂછતું કે હું સાચો માણસ ક્યારે બનીશ. શું કોઈએ પૂછ્યું? કારણ કે તે આંતરિક વાત છે. આપણને બધાને શું જોઈએ છે? બહાર કોઈ વસ્તુ, પછી તે નોકરી હોય, છોકરો હોય, છોકરી હોય, કાર હોય કે ચૂંટણી જીતવી હોય, કંઈક બહારનું. કોઈ બહારની વસ્તુ જોઈએ છે, અને તે બહારની વસ્તુ બહારના વ્યક્તિના હાથમાં છે. તેથી હું ફક્ત ત્યાં જઈને આ રીતે કરી શકું છું, મહારાજ આપી દો ને. બહારની વસ્તુઓ બહારવાળાથી મળશે. બહારની વસ્તુઓ બહારવાળાથી મળશે. બહારની વસ્તુઓ બહારવાળાથી મળશે તો પછી તમે જીવી જ કેમ રહ્યા છો? જ્યારે તમારી અંદર કંઈ છે જ નહીં, ખાલીપણું સિવાય. બધું જ તમારી બહાર છે, તો તમે જીવી કેમ રહ્યા છો? જીવંત હોવાનો અર્થ એ હોય છે ને કે પ્રાણ પોતાની અંદર છે. અને ઉપનિષદો કહે છે કે જીવન એટલે બળ. જેની પાસે બળ નથી તે પ્રાણહીન છે. દરેક વસ્તુમાં તમને તમારી બહારનું જ કોઈ તાકતવર દેખાય છે, પોતાની અંદરના કોઈ તાકાત જાગૃત કરવી છે કે ના એ કહેવું છે કે જિંદગી પોતાની શરતો પર જીવીશ. તો પછી તમે જીવિત જ ક્યાં છો? નોકરી મળશે કે નહીં મળે એ કોઈ બીજું કહેશે શું? પછી ભલે તે જ્યોતિષી હોય, કાકા હોય કે બીજું કોઈ. શું કોઈ બીજું કહેશે આ? અરે મહેનત કરો. આગળનું કામ સંયોગનું હોય છે, કોઈ જ્યોતિષી નથી કહી શકતો. અને બધી ઉત્સુકતા હંમેશા કોના વિશે હોય છે કે મળશે ક્યારે? કામના. અને જ્યોતિષ પાસે એ કહીને આવો છો કે હું ધાર્મિક માણસ છું. ધાર્મિક માણસ છો તો ગીતા જૂઠું બોલી રહી છે. તો પછી નિષ્કામ કર્મ શું છે? જો કામના પાછળ ભાગવું છે તો પછી નિષ્કામ કર્મ શું છે? તો આ જે બધો ધંધો છે તે અધર્મનો છે. જ્યાં પણ કામના પૂર્તિ થઈ રહી હોય ધર્મના નામે, તે અડ્ડો અધર્મનો છે. ધર્મનો અર્થ કામના પૂર્તિ નથી હોતો. કામના પૂર્તિનો સંબંધ ધર્મ સાથે બિલકુલ નથી. મુક્તિ એકદમ અલગ વસ્તુ છે, અને પ્રસન્નતા બિલકુલ અલગ છે. આપણે વિચારીએ છીએ કે ક્યાંક જઈને માનતા કરી લીધી, વિનંતી કરી લીધી, ફરિયાદ કરી લીધી. આપણી તો જે પ્રાર્થના પણ હોય છે તે ફક્ત એક અરજી હોય છે, ફરિયાદ, ફલાણી વસ્તુ મને આપી દો ને. ક્યારે આપણી પ્રાર્થનામાં મૌન ઉતરે છે? ક્યારે આપણે જઈને ચૂપચાપ ઊભા રહીએ છીએ કે બસ આ મૌન જ અંતિમ વાત છે? ક્યારે આવું કરીએ છીએ? આપણા માટે પ્રાર્થનાનો અર્થ જ થાય છે યાચના. હું શું કરવા આવ્યો? સાહેબ શા માટે ગયા છો? મંદિરમાં માંગવા આવ્યા છીએ. માગવા ગયા છો, માગવા ગયા છો. ભિખારી પેદા થયા છીએ અને ભિખારી જ મરીશું.
ધર્મનો અર્થ જ એ છે કે યાચક બનીને ઊભા રહી જાઓ, આપી દો. અને પછી જીવનમાં આપણે જે પણ કોઈ મળે છે તેની સામે આપણી આદત બની જાય છે બસ હાથ જોડીને માથું નમાવીને ઊભા રહેવાની. વારંવાર કહ્યા કરું છું કે ધર્મનો અર્થ વિદ્રોહ. આપણા માટે ધર્મનો અર્થ થઈ જાય છે આમ માથું નમાવી રાખ્યું છે. પતિ પત્ની જઈને બાબાજીને પૂછી રહ્યા છે કે બાળક ક્યારે થશે, શરમ નથી આવતી? અને હું ક્લાઇમેટ ચેન્જની વાત નથી કરી રહ્યો અત્યારે. બાળકનું ક્લાઇમેટ ચેન્જ સાથે શું લેવા દેવા? એટલી અંગત વાત છે. બુઢા બાબાજી શું કરશે એમાં? અને તે બાબાજી પણ આમ દાઢી સહેલાવતા, હમણાં કહું છું બચ્ચા. કોઈ જાય છે કે મારા વિઝા નથી થઈ રહ્યા. જેને પૂછી રહ્યા છો એનો પાસપોર્ટ પણ નથી બન્યો હજુ સુધી. આ સમાજના પૈસા છે જે આ દિશામાં જઈ રહ્યા છે. તમે કહી રહ્યા છો ને 500 કરોડનું ટર્નઓવર, 1000 કરોડનું ટર્નઓવર આ સમાજના પૈસા છે. આ રાષ્ટ્રના પૈસા છે જે આ દિશામાં જઈ રહ્યા છે. જો આ પૈસા યોગ્ય દિશામાં ગયા હોત તો વિચાર કરો કે કેટલો પ્રકાશ ફેલાયો હોત, કેટલા સૂર્ય ઉગ્યા હોત. અને તમે આ પૈસા કઈ દિશામાં મોકલ્યા છે? આ તમારા પૈસા છે. જો કોઈ ખરાબ ફિલ્મ આવે છે તો તમે તેના 1000 કરોડ કરાવી આપો છો. જો કોઈ ખરાબ એપ આવે છે તો તમે તેના 1000 કરોડ કરાવી આપો છો. આ તમારા જ પૈસા છે, તે સમાજના પૈસા છે. અને પછી આપણે કહીએ છીએ, અરે તે ગામમાં સારી શાળાઓ નથી. આ પૈસાથી કેટલી શાળાઓ બની ગઈ હોત બોલો. શિક્ષણમાં કોઈ કામ કરવા ઈચ્છો તો 10-10 લાખ રૂપિયા માટે પરેશાન થવું પડે છે. અને તમારે કોઈ ખરાબ કામ કરવું હોય તો 1000 કરોડ રૂપિયા પણ તમારા રસ્તામાં પાથરી દેવામાં આવશે. આવી એપ્સમાં દેશના બહુ મોટા મોટા રોકાણકારોના પૈસા લાગેલા છે. સર, આમાં જે સૌથી મોટો ડેટા પોઈન્ટ જેના આધારે તેઓ ફંડિંગ મેળવે છે તેને એટેચ રેટ કહે છે. એટેચ રેટ સ્માર્ટફોનમાં એક એટેચ રેટ છે જેમાં તમને ખબર પડે છે કે બધી કેટેગરીની એપ્સમાં કોનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને આ 24 કલાકમાં આ જે કેટેગરી નંબર 1 પર આવે છે તે પછી ઉપયોગિતા આવે છે. જેમ કે તમે કરિયાણાનો ઓર્ડર આપો છો તે બધું. તેથી તેમને મળેલા ભંડોળમાં સૌથી મોટો ડેટા પોઈન્ટ આ જ છે. એટલે કે આજે સ્માર્ટફોન વપરાશકર્તાઓના ઉપયોગ પેટર્નને જોયા પછી તેમને આ ભંડોળ મળ્યું છે કારણ કે તેમની પાસેથી પણ વળતર લેવામાં આવશે. બીજું એસ્કી માર્ગદર્શિકા છે જેમાં તમે ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરી શકતા નથી, આવી લાઈનો મૂકી શકતા નથી. તેને બાયપાસ કરવા માટે જો તેઓ 1000માંથી એક એવી એપ્લિકેશન શોધે છે જેનો સફળતા દર 0.01% છે તો તેઓ એક ઉદાહરણ બનાવે છે અને તેને મૂકે છે. તો આ 2 ડેટા પોઈન્ટ છે જ્યાંથી તેમને પ્રોત્સાહન મળે છે અને આપણે જ તે સપોર્ટ પૂરો પાડી રહ્યા છીએ. મને લાગે છે કે વપરાશના કારણે જે સ્માર્ટફોનના આધારે છે એ જ આપણે આપી રહ્યા છીએ. નહીં તો આ દલીલ કોઈ રોકાણકારની હોઈ શકે છે. તે વપરાશકર્તાનો ન હોવો જોઈએ ને. અને વપરાશકર્તાઓ ન હોય તો રોકાણકાર નહીં આવે કોઈ. રોકાણકાર બિલકુલ કહી શકે છે કે તમારી પાસે ફોન છે અને તમારા ફોનમાં આ એપ્લિકેશનનો 24 કલાકમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. તેથી જ સાહેબ હું તેમાં રોકાણ કરી રહ્યો છું કારણ કે હું એક રોકાણકાર છું. મારે પૈસા દોઢા કરવા છે 6 મહિનાની અંદર અને હું ગમે ત્યાં પૈસા રોકી દઈશ, ભલે તે જગ્યા ગમે તેટલી ખરાબ હોય. જો કોઈ રોકાણકાર મારી સામે આવે તો હું તેને પણ પૂછીશ કે શું તમને પૈસા ફક્ત એટલા માટે મળ્યા છે કે પૈસાથી પૈસા બનાવો, કે પૈસા એટલે મળ્યા છે કે પૈસાથી રાષ્ટ્ર બનાવો, પૈસાથી જીવન બનાવો, પૈસાથી જાગૃતિ વધારો. પૈસા પોતાનામાં એક માધ્યમ છે કે અંત છે? શું તમારી પાસે પૈસા એટલે હોય છે કે પૈસાથી વધુ પૈસા બની જાય? અથવા પૈસા એટલે હોય છે કે પૈસાથી કોઈ બીજી ઊંચી વસ્તુ બનીને સામે આવે? તમે એક રોકાણકાર તરીકે કહી રહ્યા છો
હું આ એપમાં રોકાણ કરી રહ્યો છું કારણ કે વપરાશકર્તાઓ તેનો ઉપયોગ કરે છે. આ એક ખરાબ તર્ક છે. આ એક ખરાબ તર્ક છે. જો ક્યારેય આવા રોકાણકાર સાથે મારી વાતચીત થઈ તો પૂછીશ કે તે પૈસાથી વધારે પૈસા બનાવી લીધા તો કરશો શું? ઠીક છે, આ તર્ક છે. જે પણ છે તે રોકાણકાર તરફથી છે. હું યુઝરને પૂછું છું કે તમે કેમ 24 કલાક એમાં મોઢું નાખીને બેઠા હતા? તમે તે એપ પર આટલો સમય ન વિતાવ્યો હોત તો રોકાણકારે તેના પર આટલા પૈસા રોકાણ ન કર્યા હોત. રોકાણકાર પણ એ જ તર્ક સાથે તે એપમાં પૈસા લગાવી રહ્યો છે કે સાહેબ આમાં આટલા બધા યુઝર્સ આવે છે અને મારું માનવું છે કે ફક્ત એક નહીં પરંતુ 10, 20, 50 આવી એપ્સ હશે. ઘણી દિશાઓથી હશે જેમાં વિવિધ વિશેષતાઓ હશે. હું તે બધી એપ્સ વિશે વાત કરી રહ્યો છું. તો આજની તારીખમાં મર્જ થઈ ગયું છે. ઓનલાઈન સટ્ટાબાજી અને સ્ટોક આ બંનેની સંયુક્ત થઈ ગઈ છે અને તેનું જે ભંડોળ ટોચના 10 ભંડોળ આપનારાઓ લગભગ એક જ શ્રેણીમાંથી આવે છે. તો જો કોઈ ઓનલાઈન સટ્ટાબાજી કરી રહ્યું છે એટલે કે જો કોઈ આ ઓનલાઈન કરી રહ્યું છે તો તેને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન પણ મળે છે. જુઓ, સમજો, આપણે આ ઘણી વખત કહીએ છીએ પરંતુ જેટલી વાર કહેવામાં આવે તેટલું ઓછું છે. ગંદકી પોતાની મેળે ફેલાય છે. ગંદકીને ફેલાવવા માટે કોઈ સહારો નથી જોઈતો હોતો. જો તમારું લક્ષ્ય માત્ર ફેલાવવાનું છે તો દુષ્ટતાનો સહારો લઈ લો. જો તમે કોઈ પણ રીતે ફેલાવવા માંગતા હો તો દુષ્ટતાનો સહારો લઈ લો. ખૂબ જ ઝડપથી ફેલાશો. આ મંચ છે. જો હું તેને ગંદુ કરવા માંગુ છું તો તે બહુ સહેલું છે. આ રહી ચા, તેને ઉપાડો અને ફેંકી દો. થોડી અહીં અને થોડી ત્યાં છાંટો. મને 5મી 10 સેકન્ડ નહીં લાગે આમ તેમ ગંદુ કરવામાં. ખટ. પરંતુ જે તેને સાફ કરવા આવશે તેના માટે એટલું સરળ નહીં હોય તે સાફ કરવું. અને આ ગંદકીનું ઉદાહરણ હતું. આગ લગાવવાનું ઉદાહરણ લઈ લો. ફક્ત એક માચીસની દિવાસળીથી આગ લગાવી શકાય છે સાહેબ. આજે અહીં મામલો ઘણો બધો જ છે. તે કપડાનો છે અને આ લાકડું છે. જરાક કંઈક કરવાથી બધામાં આગ લાગી જશે પરંતુ તેને ઓલવવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય હશે. તેથી ભલે તે સત્તો હોય, પછી ભલે આ હોય, ભલે તે એસ્ટ્રો હોય કે પછી બીજા 50 પ્રકારના ખૂબ જ કપટી કામ હોય, એનું ફેલાવવું હંમેશા ખૂબ જ સરળ છે કારણ કે મનુષ્યની વૃત્તિ જ નીચે પડવાની છે. નીચે પડવું હંમેશા વધારે સહેલું હોય છે. ઉપર ઉઠવામાં હંમેશા શ્રમ લાગે છે. આ વસ્તુને પણ નીચે પાડવું હોય તો છોડી દો, પડી જશે. પાછી ઉઠાવવા માટે નીચે નમવું પણ પડશે. શક્તિ લગાવવી પડશે. ઉપાડો. પાણી પોતાની મેળે પહાડ પરથી નીચે આવી જાય છે. નીચેથી ઉપર લઈ જાઓ તો તાકાત લાગે છે. સમજી રહ્યા છો? કોઈને ખોટું આપવું બહુ મહેનતનું કામ નથી પરંતુ કોઈના જૂઠાણાને કાપવું બહુ મહેનતનું કામ છે. તે માણસ પોતે જ પોતાના જૂઠાણાને બચાવવામાં લાગી જાય છે. તેથી જ આવી એપ્સ વગેરે જે પણ છે તે છે પણ અને ફેલાતી પણ રહેશે. સવાલ રોકાણકારનો પછી છે. સવાલ વપરાશકર્તાનો પહેલા છે. વપરાશકર્તા અમે અને તમે છીએ. આપણે કેમ ત્યાં જઈએ છીએ આટલું? શું આપણને આપણું જીવન પ્યારું નથી? રોકાણકાર જે કરી રહ્યો છે તે તેના પૈસા માટે કરી રહ્યો છે. એપ્લિકેશનનો પ્રમોટર જે કરી રહ્યો છે તે તેના પૈસા માટે કરી રહ્યો છે. તેમને તો પૈસા મળશે. આપણું તો જીવન જશે ને. આપણને આપણા જીવન સાથે કોઈ પ્રેમ છે કે નહીં? આ આપણે પૂછવું પડશે. અને આ વસ્તુઓ ત્યાં સુધી દૂર નહીં થાય. સારી રીતે સમજજો. જ્યાં સુધી તમને પ્રેમનો અર્થ સમજમાં નથી આવતો અને પ્રેમનો અર્થ જે સમજાવે તેને અધ્યાત્મ કહે છે. અધ્યાત્મનો અર્થ જ છે પ્રેમ શીખવો. કયો પ્રેમ? મનુષ્ય અને મનુષ્યવાળો થોડો પછી. પહેલા પોતાના પ્રત્યે હું વધારે સારો બનવા માંગુ છું. હું ઊંચો ઉઠવા માંગુ છું. આ પ્રેમ. મારે મારી ઉચ્ચતમ સંભાવનાને સાકાર કરવી છે. આ પ્રેમ. એને શાસ્ત્રોમાં કહે છે અહમનો આત્મા સાથે પ્રેમ. જ્યારે પોતાની સાથે પ્રેમ હોય છે તો પછી માણસ બહાર આવા કામ નથી કરતો જે પોતાની સાથે દુશ્મનાવટ કરવા જેવા હોય છે. જે માણસ પોતાની જાતને પ્રેમ નથી કરતો તે ઘણા બધા કામ એવા કરશે જેમાં પોતાનો વિનાશ હશે. આ બધા કામ એ જ છે કે મેચ પર પૈસા લગાવી રહ્યા છે. આ બાજુ સટ્ટો લગાવી રહ્યા છે. ત્યાં જે પણ કરી રહ્યા છે. મને મારું ભવિષ્ય કહી દો. મારી ઈચ્છા પૂરી કરી દો. જંતર મંતર કરી દો. જાદુ ટોના કરી દો. આ બધી વસ્તુઓ એવી છે જાણે પોતાની સાથે દુશ્મનાવટ. તેથી વેદાંત તરફ આવવું જરૂરી છે. વેદાંત કહે છે તમે કોણ છો? વેદાંત કહે છે
તમે શું બની શકો છો? અને સૌથી મોટી વાત, વેદાંત તમને તમારી અંદરની શક્તિનો પરિચય કરાવે છે. તમને કોઈ પણ બહારની કોઈ તાકાતનો ગુલામ નથી રહેવા દેતું. જે ગુલામ થઈ ગયો તે ગુલામ જ રહેશે. બસ માલિક બદલાતા રહે છે. તો તે ક્યારેક માથું ઝુકાવશે ધનની સામે, ક્યારેક સત્તાની સામે, ક્યારેક આડંબરની સામે, ક્યારેક પાખંડની સામે, ક્યારેક લાલચની સામે, ક્યારેક ભયની સામે. તેનું માથું નમેલું જ રહેશે, કારણ કે હવે તે ગુલામ છે. તે માલિક શોધી કાઢશે. વેદાંત તમને કહે છે કે ગુલામ બનવું એ તમારી નિયતિ નથી. અર્જુન, ઉઠો. મોહગ્રસ્ત રહેવું, એમ જ મરી જવું તમારી નિયતિ નથી. અંદર તાકાત નથી તો આ પ્રશ્ન પૂછવાનો કોઈ ફાયદો નથી કે બહાર હું આનો ગુલામ કેમ છું, એનો ગુલામ કેમ છું. કોઈના પણ થઈ જશો. જે તમારા વર્તમાન માલિક છે તે મરી જશે કોઈક દિવસ. તે મરી જશે, બીજો માલિક ઊભો થઈ જશે. તમે તો ગુલામ જ રહેશો. સર, છેલ્લો પ્રશ્ન જ્યોતિષ. તેમનો તર્ક એ પણ આવે છે કે જ્યોતિષ એક વિજ્ઞાન છે અને તેમાં કંઈ ખોટું નથી. તેનો અર્થ કંઈક છે. વિજ્ઞાનની વ્યાખ્યામાં આવે છે ચકાસી શકાય તેવું અને ખોટું. જે ન તો ચકાસી શકાય તેવું છે કે ન તો ખોટી, તેને વિજ્ઞાન નથી કહેતા. બહુ જ સાધારણ વ્યાખ્યા છે આ. જો કોઈએ 6ઠ્ઠા કે 8મા સુધી અભ્યાસ કર્યો હોય તો પણ તે આ વ્યાખ્યા જાણશે. જે વસ્તુને હું પ્રયોગ દ્વારા બતાવું, જો એ જ વસ્તુને તમે પણ પ્રયોગ દ્વારા દર્શાવી શકતા નથી તો તે વાતને વિજ્ઞાન સ્વીકારતું નથી. જો વિજ્ઞાન કહે છે કે ગુરુત્વાકર્ષણ છે અને ગુરુત્વાકર્ષણ પ્રતિ સેકન્ડ ચોરસ આટલા મીટરના પ્રવેગનું કારણ બને છે, તો હું અહીંથી બોલ છોડી દઉં તો પણ બોલ એટલી જ વારમાં નીચે પડશે. અને તમે આવીને અહીંથી બોલ છોડો તો પણ એટલી જ વારમાં નીચે પડશે. અને જો હું લીલો બોલ છોડું, તમે લાલ બોલ છોડો તો પણ તે એટલી જ વારમાં નીચે પડશે. અને જો હું બોલની જગ્યાએ બીજું કંઈક છોડું અને તમે બોલને બદલે ગ્લાસ નીચે છોડો તો પણ તે એટલી જ વારમાં નીચે પડશે. હું હવાના ખેંચાણને દૂર કરી રહ્યો છું. આ વિજ્ઞાન હોય છે તે ચકાસી શકાય તેવું અને ખોટું સાબિત થઈ શકે એવું. હું જે કહી રહ્યો છું તેનું તમે પરીક્ષણ કરી શકો છો. અને જે વાત મેં કહી તે હંમેશા પરીક્ષણમાં સાચી આવવી જોઈએ. વિજ્ઞાન કહે છે કે સાંભળો, તફાવત. વિજ્ઞાન કહે છે કે જે વાત દાવા સાથે કહેવામાં આવી, જો એક પણ પ્રયોગ બતાવી દે કે તે વાત બરાબર નથી તો તે વાત હંમેશા માટે ખોટી થઈ જશે. કોઈ વસ્તુ પર 1000 પ્રયોગો કરવામાં આવ્યા, ઠીક છે, એક પ્રમેય છે, કોઈ સૂત્ર છે, વિજ્ઞાનનો કોઈ નિયમ છે, તેના પર 1000 પ્રયોગો કરવામાં આવ્યા. 999 પ્રયોગોમાં તે વસ્તુ સાચી નીકળી. જો એક પ્રયોગમાં તે વસ્તુ ખોટી નીકળી તો તે વસ્તુ ખોટી થઈ ગઈ. આ વિજ્ઞાનની પ્રામાણિકતા છે. 1000માંથી એકવાર પણ વાત ખોટી નીકળી તો વિજ્ઞાન કહે છે કે વાત ખોટી છે. અને આ ખોટે ખોટો પાખંડ વગેરે હોય છે. અહીં શું થાય છે? 1000માંથી 999 વખત તેમની વસ્તુઓ ખોટી નીકળે છે. એક વાત સંયોગથી સાચી નીકળી જાય છે. તેનો પ્રચાર કરીને કહી જુઓ, અમારી જે વાત છે તે વૈજ્ઞાનિક છે. આ તફાવત બેઈમાની અને ઈમાનદારીમાં. વિજ્ઞાન કહે છે કે એકવાર પણ ખોટી સાબિત કરી દો. કોઈ વસ્તુને તો ખોટી થઈ ગઈ, એક પ્રયોગથી સાબિત કરી દો. અને જે ખોટી વિદ્યાઓ હોય છે એ કહે 999 વખત ખોટું હોય તો શું થઈ ગયું? એકવાર સાચું નીકળ્યું ને. આ પ્રમાણ છે કે વાત સાચી છે. આ ફરક છે. આભાર. जागो लोगो मत सो, ना करो नींद से प्यार. जागो लोगो मत सो, ना करो नींद से प्यार. जैसे सपना रैन का ऐसा यह संसार रे साधो, ऐसा यह संसार. आया था किस काम को, सोया चादर तान. आया था किस काम को, सोया चादर तान. सूरत संभालेगा फिर, अपना आप पहचान रे साधो,
अपना आप पहचान। झूठा सब संसार है, तू ना अपना मीर। झूठा सब संसार है, को ना अपना मीर। राम नाम को जान ले, चले सो भौजल जीत रे साधो, चले सो भौजल जीत। झूठा सब संसार है, को ना अपना मीर। झूठा सब संसार है, को ना अपना मीर। राम नाम को जान ले, चले सो भौजल जीत रे साधो, चले सो भौजल जीत। साधु यह संसार है, जैसा सेमल फूल। साधु यह संसार है, जैसा सेमल फूल। दिन दस के व्यवहार में, झूठे रंग ना भूल रे साधो, झूठे रंग ना भूल।